એટલી ગરમી છે કે માણસ એમને ઊભા ઊભા શેકાઈ જાય ને પાપડના જેમ એટલી બધી ગરમી લાગે છે રિયલીમાં. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મારા નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે બપોરના 3 અને હું જાઉં છું ભિલોડા. તો અત્યારે હું મોડાસા પહોંચી છું. તમે જોવો ધવલ ત્યાં ગેસ પૂર આવે છે અને હું અહીંયા એમનો વેઇટ કરીને ઊભી છું. એટલી ગરમી છે કે માણસ એમને ઊભા ઊભા શેકાઈ જાય ને પાપડના જેમ એટલી બધી ગરમી લાગે છે રિયલીમાં. એન્ડ આજે સવારે અમારે લોકો એક ઓપનિંગમાં ગયા હતા ધ સ્ટાઇલ અડ્ડા મેહુલભાઈના ત્યાં. એટલે નીકળતા બહુ લેટ થઈ ગયું કેમ કે બપોરે અમે લોકો 1-2 વાગે તો ત્યાંથી નીકળ્યા. એટલે અમે લોકો ઘરેથી બહુ જ લેટ નીકળ્યા અને 4 વાગે અમારા લોકોને ભિલોડા પહોંચવાનું છે. તો ધવલ આવે એટલે આપણે લોકો નીકળીએ. એન્ડ હું અહીંયા ધવલનું વેઇટ કરું છું. તો ગાઈસ, અમે લોકો દાબેલી ખાવા ઊભા છીએ કેમ કે અમે લોકો મોર્નિંગના ભૂખ્યા છીએ. ધવલ જુઓ તમે, ભૂખ લાગી છે ને ભૂખના મારે કાળા કેમ થાય દેખો. હાય કરો છો, હાય. ભૂખ લાગી બહુ બધી? એમને જબ્બર ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. પણ અમે એવું વિચાર્યું કે આપણે પહેલાં નાસ્તો કરી લઈએ ગમે તે. તો અમે લોકો દાબેલી ખાવા ઊભા છીએ અહીંયા. તો ગાઈસ, હું ભિલોડા પહોંચી ગઈ, જસ્ટ જ પહોંચી. અને અહીંયા આવીને મેં એક વસ્તુ જોયું. તમે આ પાણીપુરીની લારી જોઈ શકો છો. અહીંયા એવું લખ્યું છે કે દરેક ફૌજીભાઈ બહેનોને તથા દિવ્યાંગ માટે પાણીપુરી ફ્રી. તો આવા અમુક જ લોકો હોય છે કે આટલા જે દિલદાર હોય છે. અને મને રિયલી આ વસ્તુ દિલથી બહુ ગમી. તો મેં એવું કીધું કે લાઈ મને ઊભું રહેવા દે એમ, કેમ કે આ વસ્તુ રિયલી બહુ જ સારી છે. એન્ડ જો તમે લોકો પણ જો ભિલોડા આવો તો ચોક્કસ આ મતલબ આ લારીએ પાણીપુરીની લારી આ અંકલ જોડે આવજો. તો ગાઈસ, ભિલોડા જે વર્ક હતું એ મારું એક શૂટ હતું. આમ તો એક સ્કિન ક્લિનિકનું શૂટ હતું. તો હું તમને બતાવું કે અંદર કે કઈ રીતનું છે એમ. એન્ડ રિફાઇન એસ્થેટિક્સ અહીંયા તમને બધી જ રીતે બધી જ વસ્તુમાં જબરજસ્ત રીતે ટ્રીટમેન્ટ કરી આપશે. જેમાં છે હાઇડ્રા ફેશિયલ, લેઝર ટ્રીટમેન્ટ ને બી બહુ બધી. અહીંયા જો તો બધું લખેલું છે કે બહુ બધી ટ્રીટમેન્ટ છે કે જે અહીંયા બધી જ અવેલેબલ છે. એન્ડ તમે મારા ફેસ ઉપર જોઈ શકો છો કે મારે ઓપન પોર્ટ્સ બહુ હતા, પિમ્પલ્સ હતા, બ્લેકહેડ્સ હતા. એન્ડ મેં મારી જાતે કરાયું છે. એટલે મને પર્સનલી આમ બહુ જ ગમ્યું કે એમણે મારું આ બધું જ જે મારા ઓપન પોર્ટ્સ હતા ને આ બધું જ મને આમ દિલથી ગમ્યું. બહુ અહીંયાની સર્વિસ પણ બહુ સારી છે અને બધું જ બહુ સારું છે. તો અહીંયા છે ડૉક્ટર ધારા ગુર્જર કરીને નામ છે એમનું. અને રિફાઇન્ડ એસ્થેટિક્સ ક્લિનિક છે એમનું. અને આ એલું છે ભિલોડામાં.
આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ પણ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.